નાઉઅડેઝ આપણે ન્યૂઝમાં અને પેપરમાં જોતા હોઈએ છીએ કે ગવર્મેન્ટે એક બહુ સારો ઇનિશિયેટિવ લીધો છે કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના પ્લાન્ટ્સ નાખવામાં આવે છે અને એનું કામ પણ બહુ એક્સટેન્સિવલી સ્ટાર્ટ થઈ ગયું છે. અને ઇફ યુ ટોક અબાઉટ ઇટ ધેન વીએલએસઆઈ અને એમ્બેડેડ એ બંને સબ્જેક્ટને આઈસીટીના કરિક્યુલમમાં એડ કરવામાં આવ્યા છે. તો સ્ટુડન્ટ્સને એનાથી કેવી રીતે બેનિફિટ મળશે અને એનો કરિયર પાથમાં એને કેટલા હદ સુધી આ વસ્તુને કન્સિડર કરવી જોઈએ? ગુજરાતની અંદર ખૂબ જ સારા સમાચાર છે કે એક નવું સેક્ટર વિકસિત થઈ રહ્યું છે. અત્યાર સુધી ફાઉન્ડ્રીઝ દુનિયાના બહુ લિમિટેડ દેશોમાં હતી, જેમ કે તાઇવાન. એ ફાઉન્ડ્રીઝ હવે ઇન્ડિયાની અંદર પણ બનવા માંડી છે અને આવનારા દિવસોમાં આ ફાઉન્ડ્રી બનવાને કારણે વીએલએસઆઈ અને એમ્બેડેડ ફિલ્ડની ડિમાન્ડ ખૂબ વધશે. હવે આ બે ફિલ્ડની અંદર થોડીક આપણે ડિટેલ જોઈએ કે 2017થી જ્યારથી પણ આપણે આઈસીટી શરૂ કર્યું છે ત્યારથી આ બે ફિલ્ડનો સમાવેશ કરેલો છે. કારણ કે આઈસીટી ઇટસેલ્ફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઇલેક્ટ્રોનિક્સની અંદર હવે જેટલા પણ પ્રોગ્રામેબલ સબ્જેક્ટ છે એ બધા જ સબ્જેક્ટનો સમાવેશ આઈસીટીની અંદર કરેલો છે. જેમ કે હું તમને એક રોડમેપ કહું કે બીટેક આઈસીટી દરમિયાન વિદ્યાર્થી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ સર્કિટ ડિઝાઇન, કમ્પ્યુટર આર્કિટેક્ચર, માઇક્રો કંટ્રોલર ઇન્ટરફેસિંગ, ઓપરેટિંગ સિસ્ટમ આટલું ફરજિયાત ભણે છે. આના બેઝ ઉપર આગળ ઇલેક્ટિવ વિષયો લઈને જેમ કે CMOS VLSI ડિઝાઇન, એડવાન્સ માઇક્રોપ્રોસેસર, ડિજિટલ ડિઝાઇન યુઝિંગ વેરીલોગ, ડિજિટલ VLSI ટેસ્ટિંગ, ફિઝિકલ ડિઝાઇન અને FPGA સિસ્ટમ ડિઝાઇન આ વિષયો ભણી અને VLSI ફિલ્ડની અંદર ખૂબ જ સારા ફંડામેન્ટલ ક્લિયર કરે છે. આમાંથી ઘણા બધા વિષયો તો એવા છે કે દરેક જગ્યાએ બીટેકની અંદર જ્યાં પણ એક્ટિવ બોર્ડ ઓફ સ્ટડીઝ મિટિંગ થતી હોય ત્યાં આ વિષયોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આપણા બોર્ડ ઓફ સ્ટડીઝની અંદર ગુજરાતની અંદર જે મુખ્યત્વે ઇન્ફોચિપ નામની કંપની છે એના ડાયરેક્ટર જ બોર્ડ ઓફ સ્ટડીના મેમ્બર છે. તો આપણને આ સિલેબસ બનાવવામાં, રોડમેપ બનાવવામાં પહેલેથી હેલ્પ કરે છે અને પહેલી બેચથી દર વખતે આઈસીટી સ્ટુડન્ટ્સ વીએલએસઆઈ ફિલ્ડમાં કામ કરે છે. એમ્બેડેડ સોફ્ટવેર એક સરસ મજાનું ફિલ્ડ છે. જેમ અત્યારે આપણે કોઈ પણ મોબાઈલ જોઈએ તો મોબાઈલની અંદર પ્રોસેસર, બ્લૂટૂથ, વાઈફાઈ, સ્ક્રીન બધી અલગ અલગ કંપનીની હોય. તો કોઈ એક કંપની જ્યારે ફોન બનાવતી હોય ત્યારે આ બધી અલગ અલગ આઈપીસને પ્રોસેસર સાથે પ્રોગ્રામ કરવા માટે ડિવાઇસ ડ્રાઇવિંગનું કામ કરતા હોય. એમ્બેડેડ સોફ્ટવેર ફિલ્ડમાં જરૂરી વિષયો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોપ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, ઓપરેટિંગ સિસ્ટમ અને ડેટા સ્ટ્રક્ચર અને C++. આ ખૂબ જ મહત્ત્વના સબ્જેક્ટ છે. તો આ વિષયો પણ આઈસીટીની અંદર યુઝ થયેલા છે. મજાની વાત એ છે કે આઈસીટીની અંદર સી, જાવા, પાયથોન આ બધા સબ્જેક્ટ કમ્પલસરી હોવાથી વિદ્યાર્થીને પ્રોગ્રામિંગના વિષયો પોતાના લાગે છે અને એટલે એ ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ એટલા પારંગત બને છે. કારણ કે આજની જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સની જોબ છે એ મોટાભાગની જોબમાં પ્રોગ્રામિંગ અને લોજિકની એબિલિટીની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે ક્વાલકોમ જેવી કંપનીમાં આપણા વિદ્યાર્થીઓ, વોલાન્સિસ જેવી કંપનીવાળા વિદ્યાર્થીઓ એઝ એમ્બેડેડ સોફ્ટવેર એન્જિનિયર તરીકે પણ કામ કરે છે. રાઈટ.